કેમ છો દર્શક મિત્રો? આપણી જ્ઞાતિની આ યુટ્યુબ ચેનલ ઉપર ફરીથી હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. સર્વેને મારા એટલે કે સંજીવ બુદ્ધવટીના જય શ્રી કૃષ્ણ. આજે હું તમને લઈ જઈશ એક એવી સરસ મજાની જગ્યા ઉપર કે જે આપણા ભુજ સમાજને ઉપયોગી થશે. સૌપ્રથમ તો આ જગ્યાની હું તમને ટૂંકમાં માહિતી દઉં કે વિવિધ લક્ષી સંકુલ માટેની આ જગ્યા આપણા સમાજના શ્રેષ્ઠી પરિવાર શ્રી હિતેશભાઈ ગુજરાતી દ્વારા દાન મળવાની છે, જેની વિધિવત જાહેરાત તેઓ દ્વારા ટૂંક સમયમાં જ થશે. આ દરમિયાન આજે મને ત્યાં જવાનો અવસર મળ્યો મારા સહયોગી મિત્ર સાથે. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ભુજ મહિલા મંડળના પ્રમુખ શ્રી સુધાબેન બુદ્ધવટીના નેજા હેઠળ નાનકડું પણ સરસ મજાનું એક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના ગીતો દ્વારા આખું સંકલ્પ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું. તો ચાલો એક ઝલક તેમની સાથે પણ. આવા સરસ મજાના ભક્તિમય વાતાવરણ વચ્ચે જ્યારે લોકો સત્સંગ કરતા હતા ત્યારે અમારા આ યુવાનો પાછળની આ જે જગ્યા છે તે જોવા માટે ગયા અને ખરેખર એમ લાગી રહ્યું હતું કે ભુજ સમાજને આ ખૂબ જ ઉપયોગી એવી આ વિશાળ જગ્યા મળશે. સમય જતાં જ્યારે ભુજ જ્ઞાતિ ટ્રસ્ટ તેનું આગળ ડેવલપમેન્ટ કરશે એટલું હું જરૂરથી કહીશ કે ભુજ માટે આ ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આ ખૂબ જ સુંદર જગ્યા છે. મારો ધ્યેય માત્ર તમને આ જગ્યા દેખાડવાનું જ હતું. અત્યારે તો માત્ર આ જમીન લીધેલી છે પ્રમુખશ્રી તરફથી. જ્યારે એ દાન મળશે ત્યારે ભુજ સમાજ તેનું ડેવલપમેન્ટ કરશે. મારા અંતરના આશીષ આ પરિવાર સાથે છે. તો બસ વધુ ન કહેતા ફરીથી આપણે બહેનો સાથે તેમના આ સત્સંગ મંડળ માણીએ. ખૂબ જ સરસ આ સત્સંગનું આયોજન બહેનો દ્વારા થયું, મજા આવી ગઈ અને હવે અમારો વિદાયનો સમય થયો. પણ એક યાદગાર ક્ષણ રૂપે બહેનો દ્વારા જે આગ્રહ હતો તે માટે અમે એક ગ્રુપ ફોટો બી ત્યાં લીધો અને આપ પણ મારી સાથે અત્યાર સુધી આ વિડીયોમાં જોડાઈ રહ્યા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આવા જ માહિતીસભર વિડીયો માટે આપ જ્ઞાતિની આ યુટ્યુબ ચેનલ જોતા રહો. અને હા, ફરીથી આપણે મળશું આવી જ વિવિધ પ્રવૃત્તિઓના વિડીયો સાથે. પણ ત્યાં સુધી આપ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સમાજ, જય માતાજી.